ડિસેમ્બરને લેવા સુરત પોલીસની મોટી કાર્યવાહી। પાંડેસરા, અલતાણ, ખડોદરા, વેસુ, ઉમરા, અઠવા સહિતના વિસ્તારમાંથી 200થી વધારે દારૂડિયાઓની અટકાયત કરવામાં આવી છે। કેટલાક દારૂના નશામાં ઝડપાયા તો કેટલાક લોકો દારૂનો નશો કરી અને વાહન હંકારતા પકડાયા છે, જેથી પોલીસે કાર્યવાહી કરી। સુરત શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવેલી। બ્રીથ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા। ઝોન 4માં લગભગ 170 માણસો પકડવામાં આવેલા છે, ઝોન 3માં 70 છે અને ઝોન 5માં 45 માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે। તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સખતમાં સખત વાહન ચેકિંગ રાખવામાં આવેલી છે। તમામ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલિઝર અને ડ્રગ્સની કીટ પણ રાખવામાં આવેલી છે। જે ડુમ્મસ અને જે બહારનો એરિયા છે તે ફાર્મ હાઉસમાં ડ્રોનથી પણ નિગરાની રાખવામાં આવશે। ઝોન અમારા સેક્ટર 2 વિસ્તારમાં પૂરા શહેરમાં લગભગ તમામ પોલીસ 31 અને કાલે 1 જાન્યુઆરી 2025 સ્ટાર્ટ થાય છે। તમામ પોલીસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। અમે 56 બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। તે સિવાય પાસાની કાર્યવાહી પણ અમારા પોલીસ કમિશનર દ્વારા હમણાં એક વીકની અંદર પણ કેટલાક લોકોને પાસા પણ કરવામાં આવેલી છે।